ફેમિલી કેમ છો? બધા મજામાં? માતા છે ને નો મજામાં. આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનો. અત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ આપણે કટડામાં લાગ્યું છે. કામ માંડ્યું ક્યાં છે? લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અમાર માંજુ જો બેઠી છે. કામ માંજુ જઈને ઘરે આવી જશે ને માંજુ ને એના ઘર જો કાવા જાય છે ને કામ ચાલુ છે. આ બાજુ ઘર છે ને આ બાજુ ચાલુ છે. અને રેણું ઊભી છે. કા રેણું કેવી મજા આવશે ગઢડામાં? મજા જ આવે ને. ને માંજુ જો ઈ કે છે ને અને આ બાજુ નીચે છે ને માંજુ જો આ બસ બસ હવે છે ને જીગુ ફૂઈને આ બાજુ છે. આપણે થોડી બધા શું કરે છે ને જો મસ્ત મજાને ઝાડવા વાઈ દીધા છે. જીગુ ફૂઈ તમે શું કરો છો? ઠીક જો અને ઢોળી છે ને ઢોળી તું શું કરશો? ઠીક માથોળીશો. જો મસ્ત મજાને જે રેડી નથી થઈ એમ ન કહેવાય. હે અમે તો મસ્ત અમે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને બીજું તો કાંઈ નહીં કહું. કન્ટિન્યુ લોકો બધા બની આવી માજુના નખરા જો પણ માંજુ કેમ કરે છે? માંજુ આપણે છે ને મસ્ત મજાની ભૂખ લાગી ગઈ છે. આપણે મસ્ત મજાનો જો નાસ્તો લઈ આવે છે. બબલા લઈ આવે છે. રેણું ખાય છે. કારેણું થોડી તું ખાશો ને? હા અમે જો માંજુની ડુંગળી ઓલી કરી. કા માંજુ નથી ખાવું તારે? ખાવું છે? જો તો આપણે છે ને પેલા નાસ્તો કરી લેવી. નાસ્તો તો કરતા હતા. નાસ્તો તો કરી લીધો છે. શું આમ તું શાંતિ લે. અને થોડું જો સરસ મજાની રાંધવાની તૈયારી કરવામાં છે. કા થોડી શું રાંધવામાં છે? રસોઈ ભાત વઘારવાનું. જો સરસ મજાના બટેટા, કાંદા, ટમેટા, કોથમીર ને બધું કટિંગ કરી વાળું છે. અને માંજુ બેન જો ફ્રીજમાં ખાવાનું છે. વાર છે અને જો આપણે લોટ બાંધી વાળે છે ને થોડી સરસ મજાની ભાત વઘારવાની તૈયારી કરે છે. આપણે રોટલી કરવાની. રોટલી તો જો આપણે સરસ મજાની કરી વાળી છે ને રોટલી કરીને મેં દીધી છે. અને થોડી એવો ભાત વઘારે છે. કા થોડી સરસ મજાના ભાત વઘારવાની તૈયારી કરે છે. અને રેણુ માંજુ ભાઈ બેઠા છે. કા માંજુ બેઠી છો કે ઉતી છો? ખાવું નથી? મમ્મી આવે ત્યારે હા જો થોડી હવે છે ને ભાત વઘારી લે ને પછી છે ને આપણે બપોરા કરવા બેસવાનું છે. કા માંજુ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી સરસ મજાના બપોરાનો સમય થઈ ગયો છે ને આપણે છે ને બપોરા કરવા પણ બેસી ગયા છે. બપોરામાં તો જો સરસ મજાના ભાત બની ગયા છે. અને છાશ છે ઠંડી ઠંડી. અને બટેટાનું શાક છે. અને કેરી. માંજુ બે કે જમવા બે કે થોડી તું શું ખાશો? શાક ને રોટલી ખાશે એમ ને. આપણને જો ભાત ભાવ પેલા આપણે ભાત લઈ લીધા. જીગુ ભાઈ કેવાક લઈ ગયા ભાત ને? હજી નથી ખાધા. એનું જો શાક રોટલી સોળે કા તો કાંઈ વાંધો નહીં મિત્ર. આપણે ઉપરા કરીને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. રોટાનો સમય થઈ જશે. આપણે છે ને ગામમાં જવાનું છે. તો ગામમાં જવા માટે જો બધા રેડી થઈ જશે. કાદોળી જો આ માંજુ આવશે ને ગામમાં. હાલો તો ઘણી બધી જો ખરીદી કરી વાળી છે. એટલી બધી ખરીદી કરી વાળી છે. તો જો એટલા જઈશ ને આ બાજુ દુકાન ને બધું છે. મસ્ત મજાના સેલ છે ને ત્યાં આવી જશે. જવું કેટલી માંજુ લેશે. કા માંજુ હે બધું ન લેવાય. રેણું જો રેણું નથી લેવું કઈ. જો થોડી તું શું લેશો? જો આવું બધું સરસ મજાનું કટલેરી ને એવું છે ને ડોક્યા હાથમાં પીન ને એવું બધું છે. ઘણું બધું તો હાલો આપણે છે થોડી ઘણી જોઈએ તો કન્ટિન્યુ લોકો બધા બની આવી જાય. તો આપણે છે ને ગામમાં તો ત્યાં છે ને પાણીપુરી ખાવા માટે બી આવી જો સરસ મજાની પાણીપુરીની ડીશ આવી ગઈ છે.
રોતા નથી ખાઈ ખાવાની છે ભૂખ લાગી છે ને પાણીપુરી વાળે મોઢામાં પાણી આવતું છે હા તો સરસ મજાની છે ને પાણીપુરી આવી છે તો આપણે પાણીપુરી ખાઈને પાછા મળશે કન્ટિન્યુ લોકો બધા તૈયારી આપણે છે ને ગામમાં તો ગયા હતા ગામમાંથી તો જો એ છે ને ઘણી બધી છે ને ખરીદી કરી છે જો આ ઘણું બધું લીધું છે ને આમાં જો મારે ને બધું નાખવા છે ને આ માલદુનું બધું બોટલ ને કેટલું બધું લઈ લીધું છે માધુબેન છે ને રેહાણા છે તે મારી પાસે ખાર ઉતારે છે ઇંગ્રેનો બી બેઠા છે થોડી મારું પેટ માજુ કેમ એટલે બધું પેલું કરે ખારી થઈ ગઈ કાજી કુપી હાલો રાંધવા માંડવી હાલો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જશો ને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જો દરેકને મજામાં આવી જશે સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં જ્યારે મસ્ત મજાનું છે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો આવો કાંક સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો આમ આજ તો છે ને વ્યૂને બતાડી કે આજ તો છે ને એમને બતાડશે જો આવો કાંક સમય થઈ ગયો છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે આપણે છે ને પહેલાં મોટા મોટું શું કરશું દલે બેટ લાવીશું થે જય માતાજી હા લાઈક કરે એમ કહી દેતો સબસ્ક્રાઇબ નથી આવડતું સફાઈ કરો રેડી વાહ નાનું જય માતાજી જય માતાજી ઓય પણ મને હમણાં દડો અડાડી દે તો રોનકા તમે હું રમો છું આ પણ માંજુજી એમ કરે છે હું આ મિત્ર તું રમશું આ વાઈ ગયો કેવો ઓડાડી દીધો દડો વાહામાં પણ માર તો લેતો આવડ છે હાલો બેસી જાવ જો આ ટંપા હેઠું પડી ગયું હા પણ પ્રૂફ છે ઘડીક ખાઈ હમણાં બેન નથી કરવાનું થતું અને આ બાજુ જો રસોઈ કરે છે ને અડધા પડતા બેઠા છે ને રસોઈ કરે છે ને એ બધું કરે છે મમ્મી શું કરો ઠેક મંચુરિયનનો મસાલો વઘારો છો એમ ને ઠેક જો અને આશા બા તમે શું કરો છો ઠેક ધુનાભાઈ આવ્યો છે એટલે બે આવ્યો છો ઠેક અને ધુનાભાઈ તમે શું કરો છો બાટલો જો ધુનાભાઈ છે ને બાટલો ભરે છે કા ઠેક અને કુપી તું શું કરશો ડુંગળી કામ બેઠી હે જો ગોળીઓ તળીવાળી છે ને ભૂંગળા તળીવાળા છે ને જો બધા બેઠા છે અને ઓલ બાજુ છે ને બધા રમે છે ને જો વ્લોગ ઉતારવી છે એવી આ મોટિયાનો વારો આવ્યો આવડ ન કરતા રમવા દેજો આપણે કદી શિક્ષણમાંથી કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને નીચે તો હતા ને અત્યારે છે ને મસ્ત મજાના પવન આવે છે ને આપણે છે ને ધાબુ પર બેસી ને બધાને એવું જો કરે છે માંજુ એ માંજુ એ કોણ ખાશે પંખાનો લીધું ભૂખ લાગી ગઈ છે બહુ લાગી ધોળી જો પણ હોય ગયા ધોળી હા ઢેણ ઊભી છે અને જીગુફી તમે ઠીક અને અહીંથી જો ગઢેડાનો વ્યૂ કેવો મસ્ત આવી રહ્યો છે અને જો અહીંયા મંદિર છે જૂનું અને ધોળીને પંખાને બહાર ખવડાવે છે માંજુ એ માંજુ લાઈક કરો શેર કરો લાઈક કરો બાય આજે તો છે ને પંખાને બહાર ખાવ્યા છે ને આપણે છે ને જે વાળું કરવાની બાકી છે માંજુ ભૂખ લાગી છે ને બહુ આજે બ્લોગ નો પૂરો કરવાનો હોય કેટલી ભૂખ લાગી છે ત્યાં કેટલી ભૂખ લાગી છે મસ્ત મજાના વડી ભાત છે છાશ છે માંજુ કેવા લાગ્યા વડી ભાત વડી ભાત અને દિનેશ બે જા કા દિનેશ હા કેવા લાગ્યા વડી ભાત
અને જો રેણું બે ગઈ છે ને જીગુ ફેલાવે છે ગળું તે ખાધા કે ન ખાધા હજી નથી ખાતા એક આપણે જો મસ્ત મજાના છે ને વડી પાણી ખાઈ લેવી તો અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ જશે અને આપણે જેને ગોલા ખાવા પીએ છીએ જો સરસ મજાના આવા કામ ગોલા છે અને માંજુ ખાય છે ગોલો કા માંજુ દિવસ કેવો કરી દે ગોલો ફેમસ છે જો ઠીક જીગુફી તમને કેવો લાગ્યો મજા આવી ને અને હવે ધોળી ને રેણ બે જશે કા ધોળી હા આપણે જો ગોલા ખાવા તો જતા ગોલા ખાઈને તો જો આપણે વ્યવસ્થિત ઘરે ને જો પથારી બધું ક્રિયા છે ને જીગુફીની જો નીચે છે હું ધોળી વ્યવ કા ધોળી ને તા ઉપર પણ જો ટેબલ પંખો મેં દીધો છે હમણાં ચાલુ કરશે એમ તો આપણે બ્લોગને પણ એન્ડ આપી દીધી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો ચાલુ થઈ ગયો તે કરે હા ના કે તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો જય માતાજી જય નારાયણ તો બાય બાય